રાજકોટમાં એમ્સ બની અને એનો મોટો મોટો પ્રચાર થઈ રહ્યો છે કે રાજકોટમાં અમે એમ્સ બનાવી, પણ હકીકત છે એ કાંઈક છે એ સામે આવી ગઈ છે. રાજકોટ એમ્સમાં છે મેડિકલમાં નોકરી કરતા ભાઈને છે એ સાપ કરડ્યો અને એ ભાઈને છે એમ્સમાં છે સારવાર આપવાની બદલે છે પ્રાઇવેટમાં છે દાખલ કરવા પડ્યા છે. વિચાર કરો કઈ હદે છે એમ્સનું તંત્ર કામ કરી રહ્યું છે કે એમના જ મેડિકલના સ્ટુડન્ટ હોય એમને છે સાપ કરડે તો એમને પણ છે પ્રાઇવેટમાં લઈ જવા પડે છે. આની પહેલા ઘણા કિસ્સા એવા બની ચૂક્યા છે. એમાં છે આજુબાજુના વિસ્તારમાંથી એમ્સમાં દર્દીને લઈ આવ્યા હોય અને દર્દીને છે સિવિલ હોસ્પિટલમાં રિફર કરવા પડ્યા હોય. આવા ઘણા બધા કિસ્સા બન્યા છે. આ માહિતી છે કલેક્ટર સુધી પણ પહોંચી ગઈ હતી અને પછી જે 108નો સ્ટાફ ને એમ્સનો સ્ટાફ ને બધા સામે આવી ગયા હતા. એટલે વિચાર કરો એમ્સ છે આ લોકોએ બનાવી છે, પણ એમાં છે એ તંત્રના નામે શું ચાલી રહ્યું છે એ બધા લોકો જાણે છે. અમારી જામનગરની જીજી હોસ્પિટલ રહી એની પણ એક વાત ભેગી કરી દઉં કે જીજી હોસ્પિટલમાં છે એ જ્યારે એક્સિડન્ટનો કેસ જાય તો ટીટીનું ઇન્જેક્શન પણ છે હું એક એક્સિડન્ટના કેસને લઈને ગયો હતો એ સામે છે મેડિકલમાં લેવા મોકલો હતો. વિચાર કરો ટીટી જેવા સામાન્ય ઇન્જેક્શન પણ છે એ સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ નથી હોતા, તો પછી જે સાપ કરડવાના ઇન્જેક્શન તો છે એ ભાગ્યે જ મળતા છે મને એમ છે. એટલે આ એક છે એ ખૂબ છે ગંભીર અને સરકાર માટે છે ખૂબ શરમજનક વિષય કહેવાય કે એમ્સ જેવી મોટી હોસ્પિટલ બનાવવા છતાં પણ છે દર્દીઓને પ્રાઇવેટમાં કે સરકારી હોસ્પિટલોમાં છે રિફર કરવા પડે છે. એટલે ખાસ છે એમ્સના તંત્ર અને રાજકોટ કલેક્ટરને વિનંતી હતી થોડુંક તંત્ર સુધારો તો વધારે સારું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.